નમસ્તે, વંદે માતરમ. હું હેતલ પરમાર શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 3માં પર્યાવરણ વિષયનો અભ્યાસ કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણમાં ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખવાના હોય તેની સમજ મેળવીશું. અત્યાર સુધી આપણે પાઠમાં સમજતા હતા, બરાબર છે, પરંતુ અત્યારે આપણે ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખવાના હોય તો તેની આપણે સમજ મેળવીશું. તો આપણો ટોપિક છે ક્વેશ્ચન આન્સર, એટલે કે સવાલના જવાબ. તો પહેલો ક્વેશ્ચન છે ખોરાક એટલે કે ફૂડમાં આવતા સ્વાદ એટલે ટેસ્ટ જણાવો. આપણો ક્વેશ્ચન છે ખોરાકમાં આવતા સ્વાદ જણાવો. તો આપણે એક શબ્દમાં જવાબ નથી લખવાનો, પરંતુ આપણે પૂરેપૂરા વાક્યમાં જવાબ લખીશું. તો કઈ રીતે લખીશું? તો ખોરાકમાં આવતા સ્વાદ અહીં સુધી તો આપણે લખવાનું જ હોય, તો આપણે લખીશું ખોરાક એટલે કે ફૂડમાં આવતા સ્વાદ તો મીઠો, કડવો, તીખો, તુરો, ખારો અને ખાતો છે. આપણે કોઈ પણ જાતનો ખોરાક ખાઈએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો એમાં સ્વાદ કેવા કેવા હોય છે, કયા કયા સ્વાદના ખોરાક હોય છે? મીઠો, તીખો, તુરો, ખારો, ખાતો અને કડવો. આ 6 પ્રકારના સ્વાદ હોય છે. એ સ્વાદના આપણે ખોરાક ખાતા હોઈએ છીએ. હવે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, રસોઈને સ્વાદિષ્ટ એટલે કે ટેસ્ટી બનાવવા શેનો ઉપયોગ થાય છે? તો રસોઈને સ્વાદિષ્ટ બનાવવા વિવિધ મસાલા એટલે કે સ્પાઇસીસનો ઉપયોગ થાય છે. તમે જુઓ તો આપણા રસોડામાં ઘણા બધા પ્રકારના મસાલા હોય છે. મસાલા વગર આપણે કોઈ પણ રસોઈ બનાવીએ તો એ ટેસ્ટી બનતી નથી. રસોઈને બનાવવા માટે જુદા જુદા પ્રકારના મસાલા હોય છે. હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મરચું, પછી અજમો છે, જીરું છે, રાઈ છે, આ બધા મસાલાનો આપણે ઉપયોગ કરીએ છીએ રસોઈ માટે. તેથી આપણી જે રસોઈ હોય છે તે કેવી બને? ટેસ્ટી, સ્વાદિષ્ટ બને છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે વનસ્પતિ એટલે વેજીટેશનમાંથી કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવે છે? તો ઘણી બધી પ્રકારની વેજીટેશન છે, બરાબર? વનસ્પતિમાંથી કયા કયા પ્રકારની વાનગી બને? તો દાળ, ભાત, શાક, રોટલી, ઇડલી, ઢોકળા, ભજીયા, ઈદરા, કેટલા બધા પ્રકારના શાક હોય છે. આ બધી વાનગી શેમાંથી બનાવવામાં આવે છે? તો વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. અને વનસ્પતિમાંથી જે મળતી પેદાશ હોય તો તેને વનસ્પતિજન્ય પેદાશ કહેવામાં આવે છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો પૂછાય કે પ્રાણીઓમાંથી મળતી પેદાશ જણાવો. તો પ્રાણીમાંથી મળતી પેદાશ કઈ કઈ હોઈ શકે? તો પ્રાણી આપણને શું આપે ખાદ્ય પદાર્થ તરીકે? દૂધ આપે, ઈંડા આપે, બરાબર? જે નોન વેજીટેરિયન હોય છે તે ઈંડા, ફિશ, મીટ એવું બધું પણ ખાતા હોય છે, બરાબર? તો એ આપણને દૂધ આપે છે. અને દૂધમાંથી આપણે ઘણી બધી વસ્તુ બનાવીએ છીએ. તો દૂધમાંથી પનીર, ચીઝ, બટર, છાશ, આ બધી પ્રકારની આપણે વાનગીઓ બનાવીએ છીએ. એ પ્રાણી પદાર્થ કહેવાય છે કે પ્રાણીઓમાંથી મળતી પેદાશ છે. એટલે પ્રાણી જ પદાર્થ એને કહેવામાં આવે છે. પછી આપણે જોઈએ ફોર્થ નંબરનો ક્વેશ્ચન કે સ્વાદ એટલે કે ટેસ્ટ સરખો હોય તેવા 2 ખાદ્ય પદાર્થોના નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જવાબ મેં લખ્યો છે કે લીંબુ અને આંબલીનો સ્વાદ એટલે કે ટેસ્ટ સરખો હોય છે. અને તેનો સ્વાદ કેવો હોય છે? તો ખાતો હોય છે. પણ તમારે એવું જરૂરી નથી કે અહીંયા લીંબુ અને આંબલી જ લઈ શકો. તમે બીજું કંઈ પણ લઈ શકો. ધારો કે ગોળ અને સાકર, એ 2 પણ લઈ શકો. અને પછી તમારે લખવાનું કે તેનો સ્વાદ મીઠો હોય છે. એ રીતે તમે બીજા કોઈ તીખી વસ્તુ હોય તો તેના નામ લખવાના હોય. એ રીતે તમે કોઈ પણ 2 વસ્તુના નામ અહીંયા લખી શકો કે જે એવી વસ્તુના નામ લખવાના કે એ બંનેનો સ્વાદ એક જેવો સરખો હોય, બરાબર? એ રીતે તમે અહીંયા તમારી રીતે લખી શકો છો. હવે આપણે 5th નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો કુંભાર એટલે પોતર. પોતરને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુની જરૂર પડે છે? તો કુંભાર હોય તે માટીની વસ્તુઓ બનાવે છે, ઘડા બનાવે, વિવિધ વાસણો બનાવે છે માટીમાંથી. તો એને કઈ આ બધી વસ્તુ બનાવવા કઈ વસ્તુની જરૂર પડે છે? તો કુંભારને ઘડો બનાવવા માટે માટી એટલે કે ક્લે, પાણી એટલે વોટર અને ચાકડાની જરૂર પડે છે. કુંભારને માટીની વસ્તુ બનાવવી હોય કે ઘડો બનાવવો હોય તો કઈ વસ્તુની જરૂર પડે? માટી, પાણી અને ચાકડાની જરૂર પડે છે. તો ચાકડા ઉપર એ ઘડો બનાવે છે. અને એ ઘડાને પછી શું કરવામાં આવે છે? ભઠ્ઠીમાં એને પકવવામાં આવે છે. એટલે ઘડો કેવો થઈ જાય? પાક્કો થઈ જાય. અને જો કાચા ઘડામાં આપણે પાણી ભરીએ તો એ ઘડો આપણો બગડી જાય છે. તો કુંભાર શું કરે? ઘડો બનાવે પછી એને ભઠ્ઠીમાં પકવે છે. એટલે એ ઘડા કેવા થઈ જાય? પાક્કા થઈ જાય છે. અને પછી એનો આપણે યુઝ કરી શકીએ છીએ. હવે 6થા નંબરનો ક્વેશ્ચન, કાગડા
એટલે ક્રોને શું ખાવાનું મન થયું, કાગડાને શું ખાવાનું મન થયું, તો એ આપણી સ્ટોરી છે આપણી ચોપડીમાં. તો ચોપડીમાં જોયું હતું કે એક કોથિંબુ હતું તે વાડીએ વાડીએ ફરતું હતું. તો કાગડાએ એને જોયું હતું. તો કાગડાને શું થયું, એને કોથિંબાને ખાવાનું મન થયું. અને તમને ખબર છે કે કોથિંબુ શું છે, તો એક એ ફ્રૂટ છે, ફળ છે, બરાબર. તો આપણે એનો જવાબ લખીશું કે કાગડાને કોથિંબુ ખાવાનું મન થયું. હવે 7મા નંબરનો જુઓ, કાગડો એટલે કે ક્રો. કાગડો કુંભાર પાસે શું લેવા ગયો, ક્રો પોતર પાસે શું લેવા ગયો, તો કાગડાએ શું એણે કોથિંબુ ખાવું હતું. તો કોથિંબુ ખાવા માટે કોથિંબાએ શું કીધું કે તું મને ખાઈ શકે છે, પણ આવી ગંદી ચાંચે મને ન ખવાય, પહેલે તું તારી ચાંચ ધોઈ આવ. એટલે કાગડો ચાંચ ધોવા કૂવા પાસે ગયો. તો કૂવાએ કીધું તને પાણી આપું, પણ પાણી લેવા માટે પાણી કૂવામાંથી સિંચવું પડે. તો પાણી સિંચવા માટે તું કુંભારના ત્યાંથી ઘડો લઈ આવ. તો ઘડો લેવા માટે એ ગયો હતો. કોની પાસે, તો કુંભાર પાસે. તો આપણે જવાબ લખીશું કે કાગડો કુંભાર પાસે ઘડો લેવા ગયો હતો. ક્વેશ્ચન એવો હોય કે કાગડો કુંભાર પાસે શું લેવા ગયો, તો તમે ફક્ત લખી દેશો ને એ ઘડો, તો પણ એ તમારું રોંગ પડશે, કારણ કે આપણે પૂરેપૂરા વાક્યમાં એનો આન્સર લખવાનો હોય છે. હવે 8મા નંબરનું જુઓ, હરણ એટલે કે ડિયર. હરણ પાસેથી કાગડો ક્યાં ગયો, ડિયર પાસેથી ક્રો ક્યાં ગયો. તો એ સ્ટોરી પ્રમાણે જ આખા તમારા ક્વેશ્ચન આન્સર આવશે. તો એ તમારે સ્ટોરી પ્રમાણે યાદ કરવાનું અને પછી એનો આન્સર તમારે લખવાનો રહેશે કે હરણ પાસેથી કાગડો કૂતરા પાસે ગયો. કારણ કે હરણે કીધું હતું કે તું કૂતરા પાસે જા અને એને મને મારવા માટે બોલાવ, તો મારીને પછી તું મારા શીંગડા લઈ લેજે. એટલે હરણ પાસેથી એ ક્યાં ગયો, તો કૂતરા પાસે ગયો હતો. પછીનો ક્વેશ્ચન છે પાક્કું મકાન એટલે કે હાઉસ કોને કહેવાય. તો જે ઘરની દિવાલો, મકાનની દિવાલો ઈંટ, રેતી અને સિમેન્ટની બનેલી હોય, છત એટલે કે રૂફ પર પતરા કે સિમેન્ટનું ધાબું હોય, અને ભોંયતળિયું એટલે કે ફ્લોરિંગ નીચે જમીનવાળો ભાગ તે સિમેન્ટ, પથ્થર કે ટાઇલ્સનું બનેલું હોય, તો તેને પાક્કું મકાન કહેવામાં આવે છે. તો પાક્કા મકાનમાં કઈ કઈ વસ્તુનો યુઝ થાય, ઈંટ, રેતી, સિમેન્ટ, એની છત હોય તે સિમેન્ટનું ધાબું હોય, પછી જે નીચે ફ્લોરિંગવાળો ભાગ છે એમાં ટાઇલ્સ હોય, પથ્થર હોય અથવા તો સિમેન્ટથી કરેલું હોય, તો તેને પાક્કું મકાન કહેવામાં આવે છે. એ રીતે કાચું મકાન આવે કે કાચું મકાન કોને કહેવાય. તો આપણે જવાબ લખવાનો કે જે ઘરની દિવાલો માટીથી લીપણ કરેલું હોય, જે છતવાળો ભાગ છે એ નરિયા હોય કે પછી ઉપર ઘાસનું બનેલું હોય, અને ભોંયતળિયું એટલે કે ફ્લોરિંગ નીચે છાણ કે માટીનું લીપણ કરેલું હોય, તો તેને કાચું મકાન કહેવામાં આવે છે. હવે એના પછીનો લાસ્ટ ક્વેશ્ચન છે શહેરો એટલે કે સિટીમાં બહુમારી મકાન શા માટે બાંધવામાં આવે છે. શહેરોમાં બહુમારી મકાન શા માટે બાંધવામાં આવે, તો વિદ્યાર્થી મિત્રો એ આપણને ખબર છે કે જે ગામડાઓમાં રહેતા લોકો છે એ કમાવવા માટે, નોકરી ધંધા માટે ક્યાં જાય છે, શહેરમાં જાય છે, અને ત્યાં સ્થાયી થઈ જાય છે, રહેવા લાગે છે. તો ત્યાં શહેરમાં શું થાય કે વસ્તીનો વધારો થઈ જાય, તેથી ત્યાં રહેવા માટેની જગ્યા ઓછી હોય, અને વસ્તીનો વધારો થવાથી શહેરોમાં બહુમારી મકાન વધુ જોવા મળે છે. તો આપણે આન્સર લખીશું કે શહેરોમાં વસ્તી વધારે હોય છે અને વસવાટની જગ્યા ઓછી હોય છે. બહુમારી મકાન બાંધવાથી એક જ પ્લોટમાં વધુ કુટુંબ રહી શકે છે. બહુમારી મકાન તમને ખબર છે કે એક જ બિલ્ડિંગ હોય તેમાં અલગ અલગ ફ્લોર હોય, ને અલગ અલગ ફ્લોર પર ઘણા બધા ફ્લેટ હોય છે. એ ફ્લેટમાં બધા રહી શકે, એટલે ઓછી જગ્યામાં વધારે કુટુંબ રહી શકે, તેથી શહેરોમાં બહુમારી મકાન બાંધવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જે ક્વેશ્ચન આન્સર હોય છે તે પૂરેપૂરા વાક્યમાં લખવાના હોય છે, અને તમે પણ હવે જ્યારે તમારે લખો ત્યારે પૂરેપૂરા વાક્યમાં સારા અક્ષરે લખજો. થેન્ક યુ.